નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં સારવાર લઈ રહેલી સાધ્વીના મહંતો સામે ગંભીર આક્ષેપ। બની બેઠેલા મહંતોની કામલીલાનો વિડીયો ઉતારી લેતા સાધ્વીને પડ્યો માર। પોરબંદરમાં માછીમારોને આપેલ તમામ ગોડાઉન ખાલી કરાવવાનું ષડયંત્રના આક્ષેપ। માછીમારોને ભાડે આપેલ ગોડાઉન સલામત હોવા છતાં બતાવાયા જર્જરિત। પોરબંદરના સાંસદ ડોક્ટર માંડવિયા મોદી સરકારમાં ફરી કેન્દ્રીય મંત્રી। પોરબંદરના ધારાસભ્ય સહિતના લોકોએ પાઠવ્યા અભિનંદન। દ્વારકાના વરવાડા પાસેથી બિનવારસુ ચરસના 30 જેટલા પેકેટ ઝડપાયા। 16 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો ચરસ બિનવારસુ હાલતમાં મળી આવતા ચકચાર। ભારતભરમાં એકમાત્ર પોરબંદરમાં આવેલ સુદામા મંદિર ખાતે ફુવારા સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, પરંતુ જાળવણીના અભાવે હાલ મંદિરમાં આવેલ બંને ફુવારા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। સમગ્ર ભારતમાં એકમાત્ર પોરબંદરમાં કૃષ્ણ સખા સુદામાજીનું મંદિર આવેલું છે। આ મંદિરના વહીવટી વિભાગ દ્વારા થોડા વર્ષો પૂર્વે જ રિનોવેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સુદામા મંદિરના ગાર્ડન અને ફુવારા સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, પરંતુ તંત્રની જાળવણીના અભાવે હાલ મંદિરમાં આવેલ બંને ફુવારા વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। તો અહીં બનાવવામાં આવેલ ગાર્ડન પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે। આ મંદિર મામલતદાર કચેરી હસ્તક આવેલું છે, ત્યારે સરકારી વિભાગ આ મંદિરની જાળવણીમાં નિષ્ફળ નીવડ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। સૌરાષ્ટ્રમાં અનેક ધાર્મિક આશ્રમો આવેલા છે, જેમાં કેટલાક બની બેઠેલા સંતો મહંતો આશ્રમમાં ગોરખ ધંધાઓ ચલાવતા હોવાના આક્ષેપ એક સાધ્વીએ કર્યા છે। આ સાધ્વી હાલ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જેણે એવા પણ આક્ષેપ કર્યા છે કે આવા બની બેઠેલા કેટલાક મહંતોના ગોરખ ધંધાના વિડીયો આ સાધ્વી પાસે હોવાથી કેટલાક આવા મહંતોએ તેને માર માર્યો છે। હું ઉદાસી મહાત્મા સૌ આવું એટલા માટે કહું સૌ જીવનની અંદર 5 વર્ષથી ભેંસ પહેર્યો છે। ભેંસમાં કેવી લોકો આ રીતની છે, કોઈને દુઃખ લાગશે, કોઈને સારું લાગશે, એના માટે હું પહેલે જ માફી તમારથી બધાથી માગી લઉં છું સંત સમાજથી। કારણ ને હું પહેલે સંત પાસે ગઈને એના વિકરણ કર્યું, એને કીધું મને ન્યાય જોઈએ, તો મને ન્યાય કોઈ આપ્યું નથી। છેલ્લે હું સરકારનું પાલો પકડ્યો, તો સરકારે મને પહેલે ન્યાય નથી આપ્યું, કારણ એ લોકોના મોટા મોટા હોસ્પિટલ હતા। હવે હું બીજી વાર મારા ઉપર આવું બનાવ બનવાનું હતું, એના પહેલે હું સાહેબને જણાવ્યો 181ની માતાજીને બોલાવી ગાડી। અહીંયા બાલંબા ગામમાં આપણે ગયા હતા। બાલંબા ગામમાં હરિદાસ બાપુનો ભંડારો હતો 17મી ઢોલકથી મને ફોન આવ્યું, બાપુનો ફોન આવ્યું, ભોલાદાસ બાપુને એને કીધું માતાજી તમે આવો આશ્રમમાં, હું ભાગવત કથા, રામચરિત્ર માનસ અને એવું બધું કામ કરું છું। પાર્લરનું, સિલાઈનું, ઓનલાઈન હું બધા છોકરીઓને ભણાવું છું। અને છોકરીઓને મારે દીકરીઓ માટે એટલું જ કહેવાનું છે, તો આજ દીકરીઓ શીખશે તો આગળ વધશે। મારે આરે એવું બન્યું તો હું ભંડારામાં ગઈ હતી 4 તારીખને દિવસે, અહીંથી પોરબંદરે હું 3 તારીખે દાખલ હતી। 4 તારીખને દિવસે રજા મળી, હું અહીંથી ગઈ ખીરસરા ગામે દીપક ભારતી બાપુની આ આશ્રમે। અહીંયા અમે રાત રોકાણા, પછી અહીંયા મને ફોન આવ્યું, તો અમે અહીંયાથી ગયા ઓલા બાલંબા રાઈતે ગયા। પછી શક્તિ એક અમારો ચેલો હતો, એક બાપુ દીપક ભારતી બાપુ હતા, અને અમે ભંડારામાં ગયા। પછી રાઈતે સંતવાણી પ્રોગ્રામ હતો, જય શ્રી માતાજીનું સંતવાણી પ્રોગ્રામ સાંભળ્યા પછી અમે સવારમાં 4 વાગે હું નાહી ધોઈને ભસ્મી ચડાવીની, તો ત્યારે એ લોકોએ મને સીધી ગાયરું કાઢવા માંડી ગયા। એનું નામ છે ભરતદાસ બાપુ, શંકરદાસ, સેવાદાસ,
રાધામુનિ, શ્રદ્ધામુનિ, હંસામુનિ, એ બધી કાલી માતાજી, ધોરી માતાજી બધી 100-200 જણા મારા વાંહે તૂટી પડ્યા. પછી હું 181ની ગાડીને બોલાવીને એને કીધું મને હેલ્પ જોઈએ. તો એને કીધું ક્યાં આવું? તો એને કીધું ભંડારામાં આવું, મહાત્માનો અમારો ભંડારો છે, બગડશે તો તમે બસ સ્ટેન્ડ પાસે જ રોકજો. એ ગાડી આવી, મને ફોન કર્યો, હું અહીંયા આવી. અહીંયા બસ સ્ટેન્ડથી એને કીધું કોઈ કાંઈ કરશે ને, અમે 181વાળા તમારે ભેગા છે, હાલો. એ લોકો પાસે આવ્યા ભેગી. એ લોકોએ બધાએ 100-200 લેડીઝ અને જેન્ટ્સ બધાએ કોઈ ચીપિયાથી માર્યું, કોઈ હાઈટેક માર્યું, કોઈ પાગેથી માર્યું. મારે સંત સનાતન ધર્મના લોકોએ જ મને બધું માર્યું. અને હું બધાના વિડીયો ઉતારીને વાયરલ કર્યું હતું. એમાં ઉલ્લમ ભગત લોકોના, સાધ્વી હાયરે, પછી સાધ્વીના અને સંતોના એવા ઘણા વિડીયો હતા. મારા પાસે 20-25 વિડીયો હતા. ખુશ્બુ મેડમ જુનાગઢના PSI એને ડિલેટ મારી દીધા. એ અહીંયા એક જામવાળા છે, એ એક અહીંયા ચોટીલા પાસે ગૌશાળા હાકે છે, એક મહુવામાં 2 બહેનો છે, એક કથાકાર છે. એ બધી બહેનો અહીંયા ખરાબ વિચિત્ર કામ કરે. પોરબંદરમાં માછીમારોને આપેલ તમામ ગોડાઉન જર્જરિત હાલતમાં અને પોતાના તમામ ગોડાઉન સલામત હોવાનું GMB વિભાગે RTIમાં જણાવતા અનેક ચર્ચાઓ જાગી છે. અને માત્ર ને માત્ર માછીમારોને હેરાન કરવા અને તેની પાસેથી ગોડાઉન છીનવી લેવા જ હાલ આ ગોડાઉન ખાલી કરાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે, જેને પગલે માછીમારોમાં ભારે રોષ જોવા મળે છે. પોરબંદર GMB વિભાગ દ્વારા બંદર વિસ્તારમાં માછીમારોને ભાડે અપાયેલ ગોડાઉન જર્જરિત હોવાનું જણાવી ખાલી કરવા નોટિસ અપાઈ છે. પરંતુ બીજી તરફ ખુદ GMB હસ્તકના જ અનેક ગોડાઉન અને જગ્યાઓ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. જ્યારે માછીમારોને આપવામાં આવેલ ગોડાઉનમાંથી મોટા ભાગના ગોડાઉન સારી હાલતમાં અથવા તો રિપેર કરાવી વપરાશ થઈ શકે તેવી હાલતમાં છે. તેમ છતાં માછીમારોને જ ખાલી કરવા નોટિસ આપી દેવાય છે. એક તરફ સિઝન પૂર્ણ થઈ ગઈ હોવા છતાં બોટોનો માલસામાન પોર્ટ ગોડાઉનમાં સાચવીને રાખી દેવાયો છે. આથી માછીમારો અત્યારે ગોડાઉન ખાલી કરી આપી શકે તે પરિસ્થિતિમાં નથી. જો પોર્ટ ગોડાઉન ખાલી જોઈતા હોય તો ગોડાઉનમાં રાખેલ માલસામાન રાખવા માટે સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ. અને વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી પોર્ટ ગોડાઉન ખાલી કરવાના હુકમો રદ કરવા જોઈએ. છેલ્લા ઘણા સમયથી માછીમાર ઉદ્યોગ કથળેલી હાલતમાં છે. જીવના જોખમે દરિયો ખેડી દેશને કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ રળી આપતા આ ઉદ્યોગ પર આશ્રિત 88 જેટલા ગોડાઉનના લાભાર્થી માછીમારો પર આ પ્રકારનો અચાનક લેવાયેલ નિર્ણય વજ્રાઘાત સાબિત થશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં લાભાર્થી પરિવારો તથા તેમાં કામ કરતા અને દરિયો ખેડતા 300 થી 400 પરિવારોની જીવાદોરી ઉપર આ નિર્ણયથી પ્રશ્નાર્થ ઉત્પન્ન થયો છે. તેમ છતાં બંદર ખાતું ટસનું મસ થતું નથી. આથી માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટના પ્રમુખ વિશાલભાઈ બાબુલાલ મઢવીએ તાજેતરમાં GMBમાં RTI કરી હતી, જેમાં GMB હસ્તકના કુલ કેટલા ગોડાઉન છે અને દરેકની સ્થિતિ કેવી છે. આ RTIમાં GMBએ માછીમારોને જ ટાર્ગેટ કર્યો હોય તેવું સામે આવ્યું છે. કારણ કે GMBએ પોતાના હસ્તક જેટલા બિલ્ડિંગ છે તે તમામ સારી હાલતમાં હોવાનું જણાવ્યું છે. માત્ર ને માત્ર માછીમારોને અપાયેલ ગોડાઉન જ જર્જરિત અને વપરાશલાયક ન હોવાનું જણાવ્યું છે, જેને પગલે અનેક ચર્ચાઓ જાગી છે. વિશાલભાઈએ જાતે આ અંગે સર્વે કરતા માછીમારોને અપાયેલ મોટા ભાગના ગોડાઉન સારી હાલતમાં જોવા મળ્યા હતા અને માત્ર અમુક જ ગોડાઉન છે કે જેમાં સામાન્ય નુકસાન નજરે ચડ્યું છે, જે સમારકામ કરવાથી યોગ્ય થઈ શકે તેમ છે. બીજી તરફ ખુદ GMBના કેટલાય ગોડાઉન અને મિલકત એવી સામે આવી છે કે જે ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને બિસ્માર હાલતમાં રહેલ આ બિલ્ડિંગો RTIમાં સલામત હોવાનું જણાવ્યું છે. જેથી વિશાલભાઈએ માત્ર માછીમારોને જ ટાર્ગેટ કરવા GMB દ્વારા નોટિસો બહાર પાડવામાં આવી હોવાનું જણાવ્યું છે. તમે જે RTI જેવી GMBમાં જે બિલ્ડિંગ ગોડાઉન જર્જરિત છે તો શું આવ્યું RTIમાં? મેં જે ગોડાઉન છે જર્જરિત એ બારામાં RTI કરેલી હતી અને RTIમાં મને જવાબ આપતા GMB દ્વારા એમની સમથિંગ 7 પ્રોપર્ટી છે તે સહી સલામત છે દેખાડે છે અને માછીમાર વાપરતા ગોડાઉન 25 જેટલા ને એમના ભારોવાર અંદાજિત 94 જેટલા છે. તે તમામ માછીમાર વાપરતી પ્રોપર્ટી જર્જરિત દેખાડી છે, પણ રિયલમાં તપાસ કરતા તેમના વર્કશોપ જોવો તો તે જર્જરિત છે. તેમના બંદરમાં આવેલ જૂના બંદર એરિયામાં આવેલ પ્રોપર્ટી જૂની GMB ઓફિસ, પછી એમની બાજુમાં આવેલ કસ્ટમ હાઉસ,
જે હાલમાં કસ્ટમ ઓફિસ વાપરી રહી છે તે પણ બિલ્ડિંગ જર્જરી છે. રિયલમાં જો જોવામાં આવે તો માછીમાર વાપરતા પ્રોપર્ટીમાં નજર કરવા જઈએ તો ગોડાઉન નંબર 25 તમે જુઓ 99 છે. એવા ગોડાઉનને તમે બાહ્ય રીતના તમે નજર કરતા તમને ખ્યાલ આવશે કે ગોડાઉન છે થોડા ઘણા અંશે કામકાજ માગે છે પણ ખાલસા કરવા જેવી પરિસ્થિતિ નથી. પણ અમે જોવા ગયેલ કે તેમનું જે ડાયડોગ છે તો 75% જર્જરી છે, એમાં 25% એ લોકોએ રિપેરિંગ કર્યું. તો એ જ રીતના જે રિપેરિંગ છે એમના જે પ્રોપર્ટીને જે રીતના આ ગોડાઉન એમની જ પ્રોપર્ટી છે, જે રીતના ડાયડોગ રિપેર થઈ શકે છે સમયાંતરે, તો માછીમાર વાપરતા ગોડાઉન પણ એ લોકોએ સમયાંતરે રિપેર કરવા જોઈએ. પણ તાત્કાલિક હાલની બંધ સિઝનના ટાઈમે ખાલી કરવાનું કહે છે તે યોગ્ય નથી. રિપેર કરવું હોય તો ચાલુ સિઝન દરમિયાન કરવું જોઈએ, જેથી કરીને માછીમારનો માલ સામાન તેમાં ન હોય. હાલના સમયે માછીમારો એમાં માલ સામાન ભરેલો હોય, રિપેર કરવા માટે ખાલી કરીને આપી શકે એમ નથી ને. જો એમને જોતું હોય રિપેર કરવા પણ ખાલી ગોડાઉન, તો એને વૈકલ્પિક જગ્યા આપી ખાલી કરાવવું જોઈએ. જેથી કે આ જોતા એવું લાગે છે મારી દ્રષ્ટિએ કે માત્ર ને માત્ર માછીમારને ટાર્ગેટ કરી તે વાપરતા જીએમબીની પ્રોપર્ટી કોઈ પણ ભોગે ખાલી કરાવી એમનો કબજો લેવો છે. જીએમબી ના જે ગોડાઉન છે તેની સ્થિતિ કેવી છે? એના જે મિલકત હતી આ જે સર્વે કર્યો તેની સ્થિતિ શું છે અત્યારે? એમની જે સ્થિતિ જુઓ આપણે જીએમબીની, તો ડાયડોગ છે એમની નજર અમે કરી તો 25% જેટલું એમને એ લોકોએ રિપેર કરેલ છે, 75% એમની પ્રોપર્ટી ડેમેજ છે. તો એ સહી સલામત પ્રોપર્ટી દેખાડે છે. એમનું જ રેસિડન્ટ આપણે બોખીરા છે એમની પોર્ટ કોલોની, એ આખી જર્જરી છે. તો એમને કાંઈ નથી ઉતારવાનું લખેલ કે જર્જરીમાં દેખાડેલ નથી, માત્ર દેખાતું કે ફરતો કમ્પાઉન્ડ છે. પણ એ કમ્પાઉન્ડ છે એની અંદર વાવરી ચીજ પડી, એમની અંદર કોઈ માણસ આવ જાવ કરે, જનાવર કરે તો એ બિલ્ડિંગ ભરે તો એમની જાનહાની થઈ શકે એમ છે. રિયલમાં એ પ્રોપર્ટી એને ઉતારવી જોઈએ કે નહીં કે આ માછીમાર વાપરે ગોડાઉન. માછીમારના ગોડાઉન અમુક તો સાવ સારી સ્થિતિમાં, સાવ નવી સ્થિતિમાં છે, છતાંય કાગળ ઉપર એને જર્જરી બતાવ્યા છે. તો એમાં શું કહેવા માંગશો એ બાબતે? માછીમાર હારે કાંઈક પણ રાસદોષ રાખી એ તેમના ગોડાઉન શા માટે ખાલી કરાવવામાં આવી રહ્યા છે તે કંઈ સમજાઈ નથી રહ્યું. તમે જે હાલમાં જીએમબીમાં આરટીઆઈ કરી, કઈ રીતે તમે આરટીઆઈ કરી? જીએમબી દ્વારા જે ગોડાઉન ખાલી કરવા માટે કરીને માછીમારોને નોટિસ આપવામાં આવેલ હતી, તો મેં મારી સંસ્થા માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટના પ્રમુખના દરજ્જા હેઠળ મેં માછીમારોની આ ગોડાઉન વિશેની માહિતી માંગેલ છે. જીએમબી વિભાગ એ પોતાની કેટલીક બિલ્ડિંગ છે જ્યાં રંગરોગાન અને સમારકામ પણ કરાવ્યું છે, પરંતુ માછીમારોને ભાડે આપેલ ગોડાઉન કે જે પણ જીએમબીની જ મિલકત છે ત્યાં આટલા વર્ષોમાં ક્યારેય સમારકામ કરાવી આપવાની તસ્દી લીધી નથી અને હવે જર્જરિત હોવાના બહાના હેઠળ ગોડાઉન ખાલી કરવાની નોટિસો આપી છે. ત્યારે માછીમારો પાસેથી આ ગોડાઉન ખાલી કરાવી તે જગ્યા તેની પાસેથી છીનવી લઈ જીએમબી દ્વારા આ જગ્યાનું શું ઉપયોગ કરવામાં આવશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. અને માત્ર માછીમારોને જ પરેશાન કરવાની આ નીતિ પાછળ કોણ છે અને કોના ઇશારે માછીમારોને હેરાન કરવામાં આવી રહ્યા છે તે અંગે પણ અનેક ચર્ચાઓ જાગી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક યુવાન પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા મનીષ દેવજીભાઈ ટીમરા નામનો યુવાન તેમના ઘરે જતો હતો ત્યારે ઘર નજીક એક કૂતરાએ આ યુવાનને બચકું ભરતા યુવાને કૂતરાને માર્યો હતો, જેને લઈને આ યુવાન પર ભીખુભાઈ સહિતના 4 જેટલા શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મનીષ દેવજી ટીમરાવાળા, હું આવ્યો ફિશિંગમાંથી તો કૂતરાએ કહી તોરો મને બરોજ રોજ કહી તારે બહુ કહી તોરો મને. આજે કાલે પરમની મને બચકો ભરી લીધો ને મેં એને કૂતરીને મારી લીધો તો કૂતરી મળી ગઈ. બીજા દિવસે હું ફિશિંગ જતો હતો ને રાતે તો તાલુકો ઓફિસે બોલાવીને ઓફિસે 4 ભેગા થઈ મારવા માંડ્યા. ભીખુભાઈ ને બીજા 3 માણસો હતા, કારો પડી ફરતા પડી હતો ને બીજા નામ ન થવા એલર્જીવાળા હતા 4 જણા ભેગા થઈ મારી મને પકડાઈ દીધો પોલીસ ચોકી ગયો ને સાહેબ કે તારા પર કેસ ના થઈ, તમે આમાં દાખલ થઈ જાઓ, તમે આ લોકો નામ લખાઈ દો આખાઈને. મેં લોકો બધા નામ લખાઈ દીધા. આ ઘટના બાદ પોલીસે પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ભાજપના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને ફરીથી કેન્દ્રમાં મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે લેવામાં આવી રહ્યા છે. ત્યારે પોરબંદરના ધારાસભ્ય સહિતના લોકોએ
તેમને અભિનંદન પાઠવ્યા હતા. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા રેકોર્ડ બ્રેક 3,80,000 મતોની લીડથી વિજય બન્યા છે. ત્યારે મોદી સરકારમાં ફરી વખત તેમનું કેન્દ્રીય મંત્રીનું પદ પાકું થયું છે. ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી સહિત આગેવાનોએ દિલ્હી મુકામે તેમના નિવાસસ્થાને જઈ મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી. તો પોરબંદરવાસીઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળતો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગોસાગામ નજીક એક રિક્ષા પલટી મારી જતા વૃદ્ધાનું મોત થયું હતું. જ્યારે અકસ્માતમાં તેના પરિવારના અન્ય સભ્યોને ઈજાઓ થઈ હતી, જે મામલે રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના છાયામાં રહેતા ધીરુભાઈ દેવરાજભાઈ પાનખાણિયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ પાતાગામ ખાતે તેઓના સુરાપુરા બાપાનો હવન હોવાથી તેમની પત્ની અરુણાબેન, નાનો પુત્ર સાગર, પુત્રવધુ ડિમ્પલબેન, મોટાભાઈ કરશનભાઈ તથા બે ભાભીઓ નૈનાબેન તથા કંચનબેન અને ભત્રીજો વિપુલભાઈ સહિતના આ પડોશમાં રહેતા ખીમાભાઈ રામભાઈ બાપોદરાની રિક્ષા બાંધી પાતા ગામે ગયા હતા અને ત્યાં હવન કાર્ય પૂર્ણ કરી રિક્ષામાં પરત ફરી રહ્યા હતા. ત્યારે સાંજે ગોસાગામ પાસે પહોંચ્યા ત્યારે રિક્ષા આડે કૂતરું ઉતરતા રિક્ષા ચાલક ખીમાભાઈએ અચાનક બ્રેક મારતા રિક્ષા પરનો કાબુ ગુમાવ્યો હતો, જેથી રિક્ષા પલટી ખાઈ જતા સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે ભાભી કંચનબેનને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય તમામને સારવાર અપાઈ હતી. આથી ખીમાભાઈ સામે પૂરઝડપે રિક્ષા ચલાવી કંચનબેનનું મોત નિપજાવી અન્યને ઈજા કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના રાતિયાનેસ નજીક થયેલ અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું હતું, જે મામલે પણ અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાતિયાનેસમાં રહેતા સામરાભાઈ માંડાભાઈ મોરીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેનો મોટો પુત્ર સરમણ ગઈકાલે બાઇક લઈને રાતિયાનેસથી આગળ રોડ ઉપર જય વડવાડા હોટલ પાસેથી પસાર થતો હતો. ત્યારે કારના ચાલકે માધવપુર તરફથી પોતાની કાર પૂરઝડપે ચલાવી અને સરમણનું બાઇક હડફેટે લીધું હતું, જે અંગે તેઓને જાણ થતાં તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા અને ત્યાં જઈને જોતા પુત્ર ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં ત્યાં પડ્યો હતો અને તેનું બાઇક પણ તૂટેલી હાલતમાં રસ્તા ઉપર પડ્યું હતું. આથી તેઓએ તુરંત જ સરમણને પોરબંદરની સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તો કાર ચાલક અકસ્માત સર્જી કાર લઈને ત્યાંથી નાસી ગયો હતો. આથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી. બે ભાઈ અને બે બહેનમાં સરમણ સૌથી મોટો હોવાનું જાણવા મળે છે. આ બનાવના પગલે રાતિયાનેસ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની બંગડી બજારમાં આવેલ દુકાનમાંથી મોબાઈલની ચોરીની ઘટના બની હતી, ત્યારે આ ચોરી કરનાર શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં નાની રાંદલ પાછળ રહેતા હિરેન રમેશભાઈ ગિરનારી બંગડી બજારમાં આવેલ શિવાંગી નામની કાપડની દુકાનમાં નોકરી કરે છે. ગત તારીખ 5ના રોજ રાત્રિના તેણે પોતાનો 13,000ની કિંમતનો મોબાઈલ ફોન દુકાનના કાઉન્ટર પાસે રાખેલ ખુરશી ઉપર ચાર્જિંગમાં મૂક્યો હતો અને તે ગ્રાહકને કપડાં બતાવતો હતો. ત્યારે અડધા કલાક પછી ત્યાં જોતા ફોન ત્યાં હાજર ન હતો. આથી તેની શોધખોળ કરવા છતાં ફોન ન મળ્યો હતો. ત્યારે અંતે તેણે અજાણ્યા શખ્સ સામે મોબાઈલ ચોરી અંગે પોલીસ ફરિયાદ કરી હતી. મારું નામ હિરેન રમેશ ગિરનારી છે. હું બાજુની દુકાનમાં ગયો તો ગ્રાહક સમજાવવા, ત્યાં ચોર આવીને ફોન મારો ચોરી કરીને વયો ગયો. કાઉન્ટરની અંદરથી ખુરશીની માથે ફોન પડ્યો હતો. 8, 8:30 વાગ્યાનો બનાવ હતો. હું આવીને જોવા આવ્યો ને ત્યાં ફોન અહીં હતો નહીં. મેં પોલીસ ફરિયાદ કરી હતી કીર્તિમંદિર પોલીસ ચોકી. કઈ દુકાન ને કયા વિસ્તારમાં આવી છે દુકાન તમારી બંગડી બજાર કેદારેશ્વર રોડ શિવાંગી નામની દુકાન છે. આ બનાવમાં પોલીસે દુકાનના સીસીટીવી કેમેરા તપાસતા તેમાં એક શખ્સ મોબાઈલની ચોરી કરતો હોવાનું નજરે ચડ્યું હતું, જેથી પોલીસે આ શખ્સની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. જેમાં આ શખ્સ મૂળ સુરેન્દ્રનગરના આનંદનગરનો રહેવાસી અને હાલ ચોપાટી ગ્રાઉન્ડમાં રહેતો રોહિત રોતાશભાઈ મચ્છિયાવા નામનો શખ્સ હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે તેની ધરપકડ કરતા આ શખ્સે ચોરીની કબૂલાત આપી હતી. ત્યારે તેની પાસેથી પોલીસે ચોરીનો મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
અવારનવાર દ્વારકાના દરિયામાંથી ડ્રગ્સ અને ચરસ મળી આવતા ડ્રગ્સ માફિયાઓ માટે દ્વારકાનો દરિયો હોટસ્પોટ બનતું હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે, જેમાં હાલમાં પણ વરવાડા પાસેથી બિનવારસુ ચરસના 30 જેટલા પેકેટ ઝડપાયા છે, ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દ્વારકાના વરવાડા પાસેથી 32 કિલો વજન ધરાવતો 30 પેકેટ જેટલો ચરસનો જથ્થો દરિયા કિનારે બિનવારસુ હાલતમાં મળી આવ્યો છે। અંદાજિત 16 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો ચરસ બિનવારસુ હાલતમાં મળી આવતા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। આ ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો, આટલો જથ્થો હતો કે હજુ પણ વધારે જથ્થો હતો, તે સહિતની તમામ બાબતોની તપાસ માટે રૂપેણ બંદર, વરવાડા તેમજ બેટ દ્વારકામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। દ્વારકા એસઓજી તેમજ દ્વારકા પોલીસની ટીમો દ્વારા બંદર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દ્વારકા। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ચોરીના 2 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં ધોરાજી સિટી પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। ધોરાજીની નગરપાલિકા સંચાલિત શાક માર્કેટમાંથી લોખંડની જારી ચોરી અંગે નગરપાલિકાના ક્લાર્કે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે મામલે આ બંને શખ્સો ઝડપાયા છે। ધોરાજીના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ધોરાજીમાં પીવાના પાણીનો ટાંકો બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, ત્યારે આ ટાંકા બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા નીતિ નિયમોને નેવે મૂકી અને કામગીરી કરવામાં આવી રહી હોવાની સ્થાનિક કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયા છે, ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આ આક્ષેપોને ફગાવી દીધા હતા। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરની અંદર ભૂખી સંપ હાઉસમાં એક ટાંકો બનાવવાની કામગીરી ચાલુ છે। આ કામગીરીની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય તેવું લાગી રહ્યું છે। જે સિમેન્ટ વાપરવામાં આવે છે, સિમેન્ટ જામી ગયેલ હાલતમાં છે અને રેતી છે, ધૂળવાળી રેતી વાપરવામાં આવે છે, જેને કારણે આ ટાંકો ગમે ત્યારે પડી શકે અને કોઈ મોટી દુર્ઘટના થાય અને લોકોને જાન ગુમાવવાનો વારો આવે તેવી પરિસ્થિતિ છે। છતાં પણ આ તંત્રને નરી આંખે દેખાતું નથી, અથવા તો એની પણ મિલીભગત હોઈ શકે તેવી પણ ખરી હકીકત અત્યારે સામે આવી રહી છે। જ્યારે કોઈ દુર્ઘટના ઘટે અને લોકોને જાન ગુમાવવાનો વારો આવે ત્યારે આ તંત્ર પોતાના હાથ ઊંચા કરી દે છે। હું વિજય બાબરિયા। હાલ ધોરાજીની જનતાને જે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે, એના માટે ગુજરાત સરકાર દ્વારા ધોરાજી ભૂખી ચોકડી ઉપર પાણીના ટાંકાનું નિર્માણ થઈ રહ્યું છે। કોંગ્રેસના મિત્ર એવો આરોપ લગાવે છે કે ભ્રષ્ટાચાર થયો છે। નિયમો અનુસાર આ કામના સેમ્પલ લેવાતા હોય છે, અધિકારીઓ મુલાકાત પણ કરતા હોય છે અને આ કોંગ્રેસના મિત્રોને 60 વર્ષથી જે ભ્રષ્ટાચાર કર્યો છે અને રાતે અને દિવસે ગમે તે જગ્યાએ ભ્રષ્ટાચાર દેખાય છે। અને અમે ડેપ્યુટી કલેક્ટરને પણ કીધું છે કોઈ પણ જગ્યાએ કામની અંદર ગેરનીતિ ચાલતી હોય તો ચલાવી નહીં લેવાની, લીલિયાવાડી નહીં ચલાવવામાં આવે અને કામ સંપૂર્ણપણે સારી ક્વોલિટીમાં જ જોશે। અને આ અધિકારીને પણ અમે વાત કરેલી છે અને કોઈ પણ જગ્યાએ કાંઈ આવું ચલાવી લેવામાં આવતું પણ નથી અને આવશે પણ નહીં। પોરબંદરમાં જર્જરિત બિલ્ડિંગોને સીલ કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે પાલિકાના તંત્રએ એસટી રોડ પર આવેલ એક બંધ હાલતમાં રહેલ જર્જરિત બિલ્ડિંગને પાલિકા દ્વારા સીલ કરાયું છે। પોરબંદરમાં પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેરમાં આવેલ જર્જરિત મકાનો અંગે સર્વે હાથ ધરાયો હતો, જેમાં અતિ જર્જરિત હોય તેવા 29 બિલ્ડિંગના માલિકો કબજેદારોને નોટિસ આપી બિલ્ડિંગનું સમારકામ કરાવી લેવા અથવા તો ઉતારી લેવા સૂચના અપાઈ હતી। તેના ભાગરૂપે જ એસટી રોડ પર આવેલ અતિ જર્જરિત બંધ બિલ્ડિંગના માલિકને પણ નોટિસ અપાઈ હતી। તેમ છતાં કોઈ કામગીરી આગળ ન વધતા પાલિકાએ પોલીસ રક્ષણ સાથે આ બિલ્ડિંગને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પાલિકાના અધિકારી વિનોદભાઈ બથિયાએ જણાવ્યું હતું કે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે સાવચેતીના ભાગરૂપે હાલ આ બિલ્ડિંગ સીલ કરાયું છે અને ટૂંક સમયમાં જ તેના માલિક દ્વારા તોડી પાડવાની કામગીરી શરૂ થનાર છે અને જો તેના દ્વારા બિલ્ડિંગ તોડી પાડવામાં નહીં આવે તો પાલિકા દ્વારા તેને તોડી પડાશે તેવું જણાવ્યું હતું। પ્રી મોન્સૂન 2024ની કાર્યવાહી અંતર્ગત પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં જેટલા જર્જરિત મકાનો છે તેનો સર્વે કરી અને નોટિસો આપવામાં આવેલી છે।
તે પૈકી એક નોટિસ એસટી રોડ ઉપર બોમ્બે ડાઇનિંગ હોલની બાજુમાં સેફ્રોન રેસ્ટોરન્ટની સામે આવેલું છે, જે મકાન વધારે પડતું જર્જરિત હોવાથી આજ રોજ સીલ મારી અને સલામતી માટે બંધ કરવામાં આવેલ છે, જેથી લોકોની રાહદારીઓને કોઈ ભય ના રહે. ઉલ્લેખનીય છે કે આ બિલ્ડિંગ એ સતત ધમધમતા એસટી રોડ પર આવેલ હોવાથી જો તેનો કોઈ ભાગ ધરાશાય થાય તો મોટી જાનહાનિ થવાની પણ શક્યતા છે. ગત વર્ષે પણ વાવાઝોડાની અસરને કારણે જર્જરિત બિલ્ડિંગ પડવાના બનાવમાં 2 સ્થળે જાનહાનિ સર્જાઈ હતી. ત્યારે આ વખતે અગમચેતીના ભાગરૂપે પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં 2 ડેમ આવેલા છે, જે એક બિલેશ્વર ગામે ફોદાડા ડેમ અને ખંભાળા ગામે આવેલો ખંભાળા ડેમ છે, જે પોરબંદર અને રાણાવાવ તાલુકાને પાણી પૂરું પાડતા ડેમ છે, જેમાં રાણાવાવ અને પોરબંદરની જીવાદોરી સમાન ફોદાડા અને ખંભાળા ડેમમાં હાલ 2.5 માસ ચાલે તેટલો પાણીનો જથ્થો છે. હાલ ખંભાળા ડેમમાં 36.26% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે ફોદાડા ડેમમાં 29.27% પાણી ઉપલબ્ધ છે. પોરબંદર જિલ્લામાં ફોદાડા અને ખંભાળા ડેમ આવેલા છે, જે પાણી પુરવઠા હસ્તક આવેલા છે. હાલ ખંભાળા ડેમમાં 36.26% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ફોદાડા ડેમમાં 29.27% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાને આ બંને ડેમમાંથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવેલ છે. બંને ડેમમાં ઉપલબ્ધ જથ્થો 31 જુલાઈ સુધી ચાલે તેમ આપણી પાસે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાની પીવાના પાણીની ડિમાન્ડ 35.5 MLDની છે, જેની સામે આપણે 42 MLD પાણી પુરવઠો પૂરો પાડી રહેલ છે. જે પૈકી ખંભાળા ડેમમાંથી 7 MLD, ફોદાડા ડેમમાંથી 25 MLD અને NC38 નર્મદાનું 10 MLD વધારાનું પાણી પૂરું પાડવામાં આવેલ છે. આમ કુલ ટોટલ 42 MLD પાણી પુરવઠો પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાને પૂરો પાડવામાં આવે છે. હાલ પીવાના પાણીની કોઈ પણ જાતની ફરિયાદ અત્યારે મળેલ નથી. રાણાવાવ નજીક એક જગ્યાએ ક્રિકેટ મેચ ચાલી રહી હતી, ત્યારે મેચ દરમિયાન ઝઘડો થતા 4 જેટલા શખ્સોએ મળીને એક 13 વર્ષના તરુણને માર મારી તેને નગ્ન કરી તેનો વિડીયો ઉતારી વાયરલ કરી દેવાયો હતો, જે સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગત અનુસાર આ મામલે રાણાવાવ પાઠકના એક આધેડે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રાજકોટના જિગ્નેશ ઉર્ફે જેડી અરવિંદભાઈ સાદિયા અને 3 જેટલા સગીર યુવાનોએ તેના સગીર વયના દીકરાને આ આરોપીઓ સાથે ક્રિકેટ રમતા દરમિયાન ઝઘડો થયો હતો. ત્યારે આ શખ્સોએ એ ફરિયાદીના દીકરાને નગ્ન કરી વિડીયો ઉતારી જાતીય સતામણી કરી, ઢીકાપાટુનો માર મારી ભૂંડી ગાળો કાઢી વિડીયો વાયરલ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને નગ્ન વિડીયો વાયરલ પણ કર્યો હતો. ત્યારે રાણાવાવ પોલીસમાં ગુનો દાખલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. જામકંડોળાના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ જામકંડોળાના ચરેલ ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો, તો દળવી, કાના અને વડાળા ગામે પણ ભારે પવન સાથે વરસાદી છાંટણા જોવા મળ્યા હતા. પ્રી મોન્સૂન વરસાદમાં ચરેલ ગામે ભારે પવનને કારણે એક વૃક્ષ ધરાશાય થયું હતું. ચરેલ ગામે અંદાજિત 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં સારવાર લઈ રહેલી સાધ્વીના મહંતો સામે ગંભીર આક્ષેપ. બની બેઠેલા મહંતોની કામલીલાનો વિડીયો ઉતારી લેતા સાધ્વીને પડ્યો માર. પોરબંદરમાં માછીમારોને આપેલ તમામ ગોડાઉન ખાલી કરાવવાનું ષડયંત્રના આક્ષેપ. માછીમારોને ભાડે આપેલ ગોડાઉન સલામત હોવા છતાં બતાવાયા જર્જરિત. પોરબંદરના સાંસદ ડોક્ટર માંડવિયા મોદી સરકારમાં ફરી કેન્દ્રીય મંત્રી.
પોરબંદરના ધારાસભ્ય સહિતના લોકોએ પાઠવ્યા અભિનંદન. દ્વારકાના વરવાડા પાસેથી બિનવારસુ ચરસના 30 જેટલા પેકેટ ઝડપાયા. 16 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો ચરસ બિનવારસુ હાલતમાં મળી આવતા ચકચાર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.